હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આપણે રોજ સાંજે વિચારીએ કે આજે આપણે ડિનરમાં શું બનાવશું. તો આજે હું તમારી માટે લઈને આવી છું એકદમ અલગ પંજાબી સબ્જી, અને તે ખૂબ જ ઓછી મહેનતે અને જલ્દી બની જાય છે. જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઓછા ઉપયોગ થાય છે અને બેઝિક મસાલાનો જ ઉપયોગ થાય છે. તો ચલો બનાવીએ આપણે પનીર મલાઈ કોફતા. પહેલા તો આપણે ગ્રેવી બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે તે જોઈ લેશું. તે ડુંગળી, ટમેટા, ખડા મસાલા, કાજુ, મગજતરીના બીજ, સૂકું લસણ અને લીલા તીખા મરચા, આદુ જોશે. આ સબ્જી 3 વ્યક્તિ માટે બનશે. તો ચલો બનાવીએ. મેં અહીં એક ડુંગળી લીધેલી છે અને તે મીડિયમ સાઈઝની છે. તેને આપણે મોટા મોટા કટકા કરી લેશું, કારણ કે આપણે તેની ગ્રેવી જ કરવાની છે, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. હવે આપણે ટમેટા લઈ લઈશું. તે મેં 2 નંગ લીધેલા છે અને મીડિયમ સાઈઝના છે. તેની પણ આપણે મોટી મોટી સ્લાઇસ કરી લઈશું, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. તેવી જ રીતે આપણે 2 તીખા લીલા મરચા લઈ લઈશું. તેને પણ આપણે મોટા મોટા કટકા કરી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરશું અને એક પેન લઈ લઈશું. તેમાં 1 ચમચો આપણે તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું, જે આપણે 1 નંગ લીધેલી છે તે. બધી ડુંગળી ઉમેરાઈ જાય એટલે આપણે તેને 1 મિનિટ માટે ચમચાની મદદથી આ રીતે સાતળી લેશું. ડુંગળી સતળાઈ જાય એટલે આપણે તેમાં ટમેટા ઉમેરી લઈશું, જે આપણે 2 નંગ સમારેલા હતા તે ટમેટા. હવે તેમાં આપણે 6 થી 7 નંગ સૂકું લસણની કળી ઉમેરી લઈશું. ત્યાર પછી 1 ઇંચ આદુના ટુકડા ઉમેરી લઈશું અને 2 નંગ આપણે સમારેલી લીલી મરચી ઉમેરશું, જે તીખા છે. 10 થી 12 નંગ કાજુ ઉમેરશું. 1 ચમચી મગજતરીના બીજ ઉમેરશું. ત્યાર પછી આપણે ખડા મસાલા ઉમેરશું. સૂકું લાલ મરચું, 1 નંગ તજ, 1 નંગ બાદિયા, 1 નંગ એલચી, 5 થી 6 નંગ લવિંગ અને 5 થી 6 નંગ આખા મરી ઉમેરી લેશું. ત્યાર પછી આપણે 1 તમાલપત્ર ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે આ બધી વસ્તુને 1 મિનિટ માટે આ તે ચમચાની મદદથી મિક્સ કરતા રહીશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું અને ઢાંકીને 10 મિનિટ માટે ચડવા દઈશું. વેજીટેબલ ચડે છે ત્યાં સુધી આપણે કોફતા બનાવી લઈશું. તેની માટે મેં પનીર લીધેલું છે, જે મેં 100 ગ્રામ પનીર લીધેલું છે. હવે એક ખમણી લઈ લઈશું. ખમણીની મદદથી આપણે પનીરનું છીણ કરી લઈશું, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. તમે ખમણી નાની મોટી કોઈ પણ લઈ શકો છો. બધું જ પનીર છીણાઈ ગયું છે. હવે આપણે એક બટેકું લઈ લઈશું. તે બાફેલું છે અને મેં નાનું બટેકું લીધેલું છે. બટેકાને પણ પનીરની જેમ છીણ કરી લઈશું. બટેકાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આપણું બટેકું પણ છીણાઈ ગયું છે. હવે આપણે તેમાં બેઝિક મસાલા ઉમેરી લઈશું. પહેલા તો આપણે 1 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરશું. ત્યાર પછી 1 નાની ચમચી કોર્નફ્લોર ઉમેરશું, એટલે કે 1 ટીસ્પૂન કોર્નફ્લોર ઉમેરશું. તમે ચોખાના લોટની જગ્યાએ મેંદાનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. ત્યાર પછી આપણે તેમાં સમારેલી કોથમરી ઉમેરી લઈશું. તમે આમાં મરી પાવડર પણ ઉમેરી શકો છો, કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો અને આ રીતે આપણે લોટ બાંધી લઈશું. આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી. આ કોફતાને તમે તળીને એમ જ પણ ખાઈ શકો છો. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોફતા માટેનો ડો તૈયાર થઈ ગયો છે અને એકદમ સોફ્ટ બન્યો છે. હવે આપણે તેમાંથી કોફતા બનાવી લઈશું. તે માટે હથેળીમાં પહેલા તો તેલ લગાવી લઈશું, જેથી કોફતા વાળીએ ત્યારે તે આપણા હાથમાં ચોટે નહીં.
એક લોવો લેશું અને નાના નાના બોલ શેપ આપી દેશું. તમે કોફતા મોટા નાના તમારી રીતે બનાવી શકો છો. આ કોફતામાંથી 10 થી 12 નંગ કોફતા બનશે. આપણા કાચા કોફતા તૈયાર છે. હવે તેને તળી લેશું. તે માટે આપણે એક પેન લેશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી માટે જે વેજીટેબલ ચડવા મૂક્યા છે તે ચેક કરી લઈશું. વેજીટેબલ ચડી ગયા છે કે નહીં. વેજીટેબલ ચડી ગયા છે તે ચેક કરી લેશું. આપણા વેજીટેબલ બરાબર ચડી ગયા છે. હવે તેને ઠંડો કરવા માટે 5 મિનિટ મૂકી લેશું. તેમાંથી આપણે સૂકા લાલ મરચું અને તમાલપત્ર નીકાળી લેશું. કોફતા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે કોફતા ઉમેરી લઈશું. આપણે પહેલા ગેસની ફ્લેમ સ્લો રાખશું, પછીથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. કોફતા આપણે નાખીએ છીએ ત્યારે તરત જ આપણે ચમચાની મદદથી કોફતાને ફેરવવાના નથી. જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે તેની ઉપર આપણે તેલ નાખવાનું છે. જો તમે તરત જ ચમચાને અડાડશો તો કોફતા ફાટી જશે. હવે ગેસની ફ્લેમ થોડીક આપણે મીડિયમ કરી લઈશું અને કોફતાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. આપણે કોફતા ડાર્ક બ્રાઉન રંગના કરવાના રહેશે. કોફતાનો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે કે ડાર્ક બ્રાઉન કોફતા થઈ ગયા છે. એટલે આપણે કોફતાને હવે બહાર નીકાળી લઈશું. જો આ રીતે કોફતા તળ્યા તો કોફતા ફાટ્યા નથી. હવે કોફતાને બહાર નીકાળી લઈશું અને એ જ રીતે આપણે બીજા કોફતા પણ તળી લઈશું. તેનો પણ કલર ચેન્જ થઈ ગયો છે તો તેને પણ બહાર નીકાળી લઈશું. આપણા બધા જ કોફતા તળાઈ ગયા છે. હવે જે આપણે ગ્રેવી માટેના વેજીટેબલ ઠંડા પડવા મૂક્યા હતા તે ઠંડા થઈ ગયા છે. તો હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે બધા જ ગ્રેવીના વેજીટેબલ ઉમેરી લઈશું. ખડા મસાલા પણ આપણે ઉમેરવાના છે અને તેને ક્રશ કરી લઈશું. મેં ક્રશ કરવામાં 3 ચમચી જેટલું પાણી ઉમેરી લીધું છે. હવે એક સ્ટ્રેનર લઈશું. તેમાં આપણે ગ્રેવી ઉમેરી લઈશું, જેથી જે ખડા મસાલા થોડાક રહી ગયા હોય તે આમાં જ રહી જાય. બધી જ ગ્રેવીને આ રીતે ગાળી લેશું અને એક સ્મૂથ ગ્રેવી તેની બની જશે. બધી જ ગ્રેવી ગળાઈ ગઈ છે. હવે સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લઈ લઈશું. પેનમાં આપણે 2 મોટા ચમચા તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરી લઈશું. જીરું બરાબર સતળાઈ જાય એટલે આપણે તેમાં સ્મૂથ ગ્રેવી તેમાં ઉમેરી લઈશું. આપણે બધી જ ગ્રેવી તેમાં ઉમેરી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું અને 1 મિનિટ માટે આ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બેઝિક મસાલા ઉમેરી લઈશું. સૌ પ્રથમ તો આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, જે મેં કાશ્મીરી લીધેલું છે, જે જરા પણ તીખું નથી. ત્યાર પછી 1/2 ચમચી હળદર પાવડર ઉમેરી લઈશું. 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું. ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો ન નાખી શકો. અને હવે તમે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. થોડીક વરિયાળી ઉમેરી લઈશું. વરિયાળીથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને બધું મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ માટે ઢાંકીને તેને થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું. 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને જોઈશું તો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી લઈશું, જેથી આપણી ગ્રેવી થોડી પતલી થાય અને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી મલાઈ ઉમેરશું.
મલાઈની જગ્યાએ તમે ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં મલાઈ લીધેલી છે અને મિક્સ કરી લેશું અને તેમાં થોડી કસૂરી મેથી ઉમેરી લઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી જોશું તો આપણે ગ્રેવી તૈયાર છે. હવે તમે અત્યારે કોફતા નાખીને રાખી શકો છો, અથવા તમે જમવા બેસો ત્યારે ઉપરથી પણ તમે કોફતા એડ કરી શકો છો. આપણા પનીર મલાઈ કોફતા તૈયાર થઈ ગયા છે. પહેલા તો આપણે એક પ્લેટ લઈશું, તેમાં ગ્રેવી ઉમેરી લઈશું, ત્યાર પછી તેમાં કોફતા ઉમેરશું ને કોફતા ઉપર આપણે ક્રીમ અથવા મલાઈ ઉમેરી લઈશું. આપણું પનીર મલાઈ કોફતા તૈયાર છે. આ સબ્જી તમે પરાઠા અથવા નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.